સૌને જય જિનેન્દ્ર અને મારા પ્રણામ. આજે ઘણા સમય પછી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. એક બહુ જ સુંદર વિચાર લઈને એક એવી વાત આજે કરવી છે કે જે આપણા માટે ગંભીર વાત છે એટલું જ નહીં, સૌને વિચારતા કરી મૂકશે. અને આપણને એમ થશે કે જૈનો માટે આપણે કંઈક કરવાની જરૂર છે અને શું કરવું જોઈએ. આજે જે હું પ્રેઝન્ટેશન આપની સમક્ષ રજૂ કરું છું એ પ્રેઝન્ટેશન બહુ ધ્યાનથી જોજો, એના પ્રત્યે વિચાર કરજો અને જોઈએ કે આપણે એમાંથી શું શીખવાનું છે, શું મેળવવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આજનો વિષય છે, શું જૈનોની વસ્તી ઘટતી જાય છે અથવા તો ઘટતી જશે. કેટલાકને એમ લાગશે કે આ બધી અત્યારે આપણે ચિંતા કરવાની જરૂર છે ખરી? આ બધી આપણે અત્યારે ચિંતા કરવાની જરૂર છે ખરી? હા ભાઈઓ તથા બહેનો, આ વસ્તુ આપણે જો આજે નહીં જોઈએ અને આપણે એ અવલોકન કરીએ અને એમાંથી જે શીખવાનું છે એ જો આજે નહીં પામીએ તો કદાચ મોડું થઈ જશે. જૈનોની વસ્તી કેટલી છે આપણે જોઈએ તો સૌથી પ્રથમ તો વિચાર કરીએ તો જૈન ધર્મની પ્રાચીનતા વિશે વિચાર કરીએ. આપણે જૈનો કાળ ચક્રમાં માને છે. 6 આરા ઉતરતા છે, 6 આરામાં પ્રગતિ 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 થાય છે, ચડતી થાય છે. તો ઉત્સર પીણીની અને અવસર પીણી એવા નામ છે. અત્યારે અવસર પીણીનો 5મો આરો ચાલે છે. એમ કહેવાય છે કે આ આરામાં ક્રમશઃ જૈન ધર્મનું મહત્વ ઘટશે અથવા તો જૈન ધર્મ પાળનારા ઓછા થતા જશે. આ કેવી રીતે હું કહું છું? કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એમના મહાન ગ્રંથ ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્રમાં આ વાત વિસ્તારથી સમજાવી છે. 5મા આરાના અંત ભાગમાં શું થશે, કેવી પરિસ્થિતિ હશે, એ વસ્તુ સમજાવી છે. પણ એ વસ્તુ સમજવાની તો છે જ, પણ સાથે સાથે કેટલાક પરિબળો જે અત્યારે કામ કરી રહ્યા છે. કારણ કે 5મા આરાનો અંતિમ ભાગ તો હજી બહુ દૂર છે, છેલ્લો તબક્કો તો બહુ દૂર છે. અત્યારની થોડી વાત કરીએ અને થોડાક આપણે ભૂતકાળમાં જશું. આપણા ચરમ તીર્થંકર મહાવીર સ્વામી પછીની જે સ્થિતિ થઈ, શ્વેતાંબર અને દિગંબર ને એવા ભાગલા પીડ્યા અને એ પછી પણ બીજા ડિવિઝન્સ ભાગ પડતા ગયા. સ્થાનકવાસી જુદા, ડેરાવાસી જુદા અને બીજા ભાગ તો તમે જાણો છો, તેરાપંથી અને એ બધા. એટલે જૈન ધર્મ કેટલાય વાડામાં વિભાજિત છે. એ એક વસ્તુ. બીજી વસ્તુ, જૈનો સ્થળાંતર કરેલું છે.
મૂળ બિહાર, ઝારખંડ એ જૈનો નું સ્ટ્રોંગ હોલ્ડ હતો. ત્યાં આપણા તીર્થંકર ભગવંત મહાવીર સ્વામી નો જન્મ થયો. સમેત શિખર ઉપર 20 તીર્થંકર ભગવંતો નિર્વાણ પામ્યા. પણ કહેવાય છે કે ત્યાં પણ જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ આવીને ઊભી રહી ત્યારે આપણા જૈનોએ સ્થળાંતર શરૂ કર્યું. ભદ્રબાહુ સ્વામીની આપ વાત જાણો છો. એમ કહેવાય છે કે એ દક્ષિણ ભારતમાં ગયા અને દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો જે પ્રચાર થયો, જૈન ધર્મના સિદ્ધાંતો જે રીતે અપનાવી લેવામાં આવ્યા, એની વિચારસરણી જે રીતે આગળ ચાલી, એ બધા દિગંબર જૈનો છે એમ આપણે કહીએ. એટલે દિગંબર અને શ્વેતાંબર જૈનો જે મુખ્યત્વે વસતા હતા એ જગ્યા પણ જુદી જુદી છે. દક્ષિણ ભારતમાં મુખ્યત્વે દિગંબર જૈનો વધારે હતા. પશ્ચિમ ભારતમાં, મધ્ય ભારતમાં શ્વેતાંબર જૈનોની વસ્તી મુખ્યત્વે વધારે હતી. એકલા શ્વેતાંબર જ ત્યાં હતા કે એકલા દિગંબર જ દક્ષિણ ભારતમાં હતા એવું નથી. પણ આ વસ્તુ એક હકીકત રૂપે અસ્તિત્વમાં આવી. અને જૈન ધર્મની ઉન્નતિ કહો કેવી રીતે ફાલ્યો ફૂલ્યો, વધુ ને વધુ લોકો જૈન ધર્મ પાળતા થઈ ગયા, એ ક્યારે બન્યું? જ્યાં સ્થિરતા હોય, શાંતિ હોય, લોકોને આરાધના કરવાની તકો મળતી હોય, અને સૌથી વિશેષ તો જ્યાં રાજ્યાશ્રય હોય, જે રાજા પોતે કાં તો જૈન ધર્મમાં માનતો હોય, જૈન ધર્મનો અનુયાયી હોય, અથવા તો જૈન ધર્મ પ્રત્યે એને લગાવ હોય, કુણી લાગણી હોય, એને જૈન ધર્મ માં પણ એ એવી રીતે બધાને પ્રોત્સાહન આપતો હોય સારા કાર્યો કરવાની અને પોતપોતાનો ધર્મ પાળવાની. એવી જગ્યાએ જૈન ધર્મ વધ્યો. જૈન ધર્મના લોકો વધુ ને વધુ પ્રમાણમાં આવતા થયા. ગુજરાતનો આ એક મોટો દાખલો છે. ગુજરાતમાં જૈનોને રાજ્યાશ્રય મળ્યો. વનરાજ ચાવડાના સમયમાં, સિદ્ધરાજના સમયમાં, કુમારપાળના સમયમાં એમ કહી શકાય કે જૈનોનો એ ગુજરાતમાં તો સુવર્ણ યુગ હતો. જૈનોની બોલબાલા. સિદ્ધરાજ પોતે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એને જે રીતે વંદન કરતો, નમન કરતો, જે રીતે એમનો રાજ્ય દરબારમાં સત્કાર કરવામાં આવતો, અને એમની પાસેથી જે જૈન ધર્મની શિક્ષા ગ્રહણ કરી. આપ સૌ જાણો છો કે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજની ઈચ્છાને માન આપીને સિદ્ધ હેમ વ્યાકરણ જેવા મહાન ગ્રંથોની રચના કરી. દ્વયાશ્રય જેવા ગ્રંથો, યોગશાસ્ત્ર જેવા ગ્રંથો, આ બધા ગ્રંથોની રચના કરી. એ આ સિદ્ધરાજના સમયમાં અને પછી કુમારપાળના સમયમાં. એમ કહેવાય છે કે કુમારપાળ પોતે તો જૈન ધર્મી જ હતો. આ બાજુ ઉત્તર ભારતમાં જુઓ તો 14મી 15મી સદીમાં જ્યારે અકબરનું રાજ્ય, મોગલ સમ્રાટ અકબરનું રાજ્ય દિલ્હીમાં હતું, ત્યારે આપણા એક મહાન આચાર્ય હીર વિજય સુરી ત્યાં ગયા, અકબરને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો, અને કેવા કેવા મહાન કાર્યો થયા. કત્લખાના બંધ રાખવામાં આવ્યા દિલ્હીમાં, આગ્રામાં, લાહોરમાં અને અનેક ગામોમાં.
પર્યુષણમાં જીવ હિંસા બંધ થઈ. આમ જૈન ધર્મનો પ્રભાવ વધતો ગયો. હવે આપણે આગળ ચાલીએ ને જોઈએ તો જૈન ધર્મના લોકો ઘણા ઓછા છે. અને જૈન ધર્મ જે રીતે જેનું પાલન થવું જોઈએ, જે રીતે આપણે ઈચ્છીએ છીએ કે એનો ફેલાવો થવો જોઈએ, એ કેમ નથી થતો? ઘણા કારણો છે. થોડું આપણે જોઈએ. એક તો હિન્દુ ધર્મની અસર. એ નિર્વિવાદ વાત છે. જ્યાં 80%, 90%, 95% બીજા ધર્મના લોકો રહેતા હોય, ત્યાં બાકીના જે 5% લોકો હોય એના ઉપર બહુમતી સંખ્યામાં જે લોકો રહેતા હોય, જે ધર્મ પાળતા હોય, એની અસર થાય જ. આ સ્વાભાવિક છે. એમના ઉત્સવો બધા જ મનાવે. ત્યારે જે લઘુમતી સંખ્યામાં હોય એમના બાળકો પણ ઉત્સવો મનાવે. એ પણ અન્ય પ્રવૃત્તિ કરતા થઈ જાય. આમ હિન્દુ ધર્મની અસર થઈ. અન્ય ધર્મ પ્રત્યે આકર્ષણ વધ્યું અને જૈનોએ પણ હિન્દુ ધર્મના તહેવારો, માન્યતાઓ અને એટલે સુધી કે દેવદેવીઓ એમને પણ માનવાનું શરૂ કર્યું અને મહદઅંશે એ જૈન ધર્મમાં પણ દાખલ થઈ. શાકાહારીપણાની અસર જૈનોમાં હતી, એ બીજા ધર્મમાં વધારે થઈ અને ખાસ કરીને ગુજરાતમાં. તમે જોઈ શકશો, તમને સૌને ખ્યાલ છે કે ગુજરાતમાં શાકાહારીપણું વધારે છે અને એનું કારણ છે જૈનો. પણ જૈનોમાં એક બીજું પણ છે. આચાર સંહિતા જૈનોની કડક છે. ભલે આપણે કહેતા હોઈએ કે દેશ કાળ પ્રમાણે જે થાય એટલું જ કરજો, ભલે આપણે કહેતા હોઈએ કે યથાશક્તિ કરજો, પણ આચાર સંહિતા સૂક્ષ્મ છે. નાનામાં નાની વાતો પ્રત્યે ધ્યાન આપે છે. અને જૈનાની તો વાસ્ટ ડેફિનેશન, એવી વ્યાખ્યા છે કે એ સંપૂર્ણ રીતે એનું પાલન ઘણા જૈનોના મતે બહુ અઘરું છે. વસ્તુમાં કદાચ મતાંતર હોઈ શકે, પણ જૈન ધર્મની આચાર સંહિતા કોઈ જુદા જ પ્રકારની છે. એમાં સૂક્ષ્મ જીવોની રક્ષાની વાતો કરેલી છે. એટલે એ આચાર સંહિતા એ રીતે ઘડવામાં આવી છે. જૈનોમાં બીજું શું થયું? શાસ્ત્રોના વાંચન પ્રત્યે અભાવ અથવા તો બીજી વસ્તુ, આપણા ઉપર મર્યાદાઓ લાદવામાં આવી. આ મર્યાદાઓ કઈ છે? શાસ્ત્રો વંચાય નહીં. શ્રાવકોને અમુક ગ્રંથો વંચાય નહીં. જે વંચાય છે, જેના પાઠ કરવામાં આવે છે, એમાંથી પણ કેટલીક વસ્તુ એવી છે કે સવારે થાય, બપોરે ન થાય, રાતે ન થાય, કે સાંજે ન થાય. જ્ઞાનને આપણે પૂજીએ છીએ, જ્ઞાનની આરાધના કરીએ છીએ, પણ જ્ઞાનની આરાધનાનો એક માર્ગ એ છે કે વાંચન અને શ્રવણ કરીએ આવા ગ્રંથો. એ ઓછું થઈ ગયું. આપણા જૈનોમાંથી તમે વિચાર કરી જુઓ, કેટલા એવા હશે કે જે તમને 45 આગમમાંથી 4 આગમના નામ આપે.
આ એક વિકટ પરિસ્થિતિ છે, કરુણ વાત છે. અને પછી શું થયું છે? આપણા જૈનોની વસ્તી જે ઘટતી જાય છે એનું એક બીજું કારણ બહાર લગ્નો વધી ગયા છે. જૈન યુવકો કે જૈન યુવતીઓ જૈન સમાજની બહાર નીકળીને અન્ય જ્ઞાતિઓમાં જઈને લગ્ન કરે છે. એટલે કે એમના સંતાનોમાં જૈન ધર્મ પાળવાનું બહુ ઓછું થઈ. અને હવે આધુનિક સભ્યતાની અસર, ઔદ્યોગિકરણની અસર, શહેરીકરણની અસર, સ્ત્રીઓ પણ નોકરી કરે છે એની અસર, ઓછા બાળકો જોઈએ છીએ. અને ઓછા બાળકો જોઈએ છીએ એટલે વસ્તીમાં તો ફેર પડવાનો જ. જૈનોની એક બીજી વાત છે, ઘણા બધા વૈશ્વિક ધર્મોએ વૈજ્ઞાનિક શોધખોળ પ્રત્યે ઉપેક્ષા નથી કરી. આપણને ક્યારેક એવું લાગ્યા વગર રહેતું નથી કે વૈજ્ઞાનિક શોધખોળ પ્રત્યે ઉપેક્ષા થઈ રહી છે. એ કઈ ઉપેક્ષા? કમ્પ્યુટર શીખવાની વાત કે એ વાત હું નથી કરતો, પણ આપણે જે 14 રાજલોકની વાત કરીએ છીએ અને અત્યારનું વિજ્ઞાન, અત્યારનું ખગોળશાસ્ત્ર જે વાત કરે છે એમાં બહુ જ તફાવત છે. અને આપણા જૈન જે ખાસ કરીને રૂઢિચુસ્ત છે, તેઓ તો એમ જ માને છે કે અત્યારનું વિજ્ઞાન કે અત્યારનું ખગોળશાસ્ત્ર ખોટું છે. આપણા કેવળ ભગવંતોએ જે કહ્યું છે એ જ સાચું છે, કારણ કે તેઓ સર્વજ્ઞ હતા. આ બાબતમાં સૌની પોતપોતાના વિચારો હોઈ શકે છે, એટલે વિશેષ કંઈ કહેવા પડવું રહેતું નથી. જૈન તરીકે ઓળખાણ આપણી રહેવા પામી છે ખરી. અને જે જૈન ધર્મ શીખવાડે છે એવા શિક્ષકો કેટલા લોકો પ્રાકૃત ભાષા શીખે છે, અને શીખે છે તો શું છે, એમને સારા પગારની નોકરીઓ મળે છે? એમને તો શું શીખશે? સાયન્સમાં જશે, મેડિકલ લાઈનમાં જશે, બીજે જશે, એ બધું કરશે. પણ જૈન ધર્મનું ઊંડું શિક્ષણ લેશે નહીં. લેશે તો નાની ઉંમર સુધી લેશે, અને પછી કોલેજમાં ગયા પછી એમનો રસ્તો બદલાઈ જશે. આ જે મેં રજૂ કર્યા પ્રશ્નો કે પોઈન્ટ્સ, એમાંથી થોડા એવા છે કે જેમાં આપણે વધુ વિચાર કરીશું. આ આંકડા ભલે જૂના છે, પણ 2011 પછીના છે, એટલે હું જૂના કહું છું. ભારતની કુલ વસ્તીમાંથી જૈનો કેટલા જૈનો? 2011 પછીની આ ગણતરીમાં 0.37%. 1% જૈન નહીં, 0.5% નહીં, પણ 0.38% જૈનો જ છે. અને અત્યારે આ વસ્તી ગણતરી પછી બીજા 10-15 વર્ષો આગળ વીતી ગયા છે, તો અત્યારે જૈનોની વસ્તી ભારતની વસ્તીના 0.33% જેટલી છે. 0.33%. એટલે તમે વિચાર કરો કેટલી ઓછી વસ્તી છે. હવે જોઈએ
જૈનની પોપ્યુલેશન આપણે 1961માં કેટલી હતી, 71માં કેટલી, 81માં કેટલી, 91માં કેટલી, 2001માં અને 2011માં કેટલી. આ એક વિચારવા જેવી વાત છે. તમને કદાચ પહેલી નજરે એમ થશે કે એમાં શું, ગામડાઓમાં કોણ રહે છે, શહેરોમાં કોણ રહે છે. હિન્દુઓમાં, ક્રિશ્ચિયનોમાં, મુસ્લિમમાં, ગામડામાં ઘણા લોકો રહે છે, શહેરમાં પણ રહે છે. પણ જૈનોમાં તો સૌથી નીચે અને સૌથી છેલ્લે આંકડો જુઓ, 79.68%. 79.59% જૈનો, કુલ જૈનો છે એના આટલા શહેરોમાં જ રહે છે. અને ગામડામાં કેટલા રહે છે, ખાલી 20%, 20.32%. આટલા લોકો ગામડામાં રહે છે. એટલે કે જૈનોએ એવું સ્થળાંતર કર્યું છે કે એ લોકો શહેરોમાં આવીને વસેલા છે. અને આ હું શું કામ કહું છું એ આપણે આગળ જોઈશું. અર્બન અને રૂરલ રેશિયો તો આપણે જોયો. સૌથી નીચે જોયું કે 79.59% જૈનો શહેરમાં રહે છે, 20.32% ગામડામાં રહે છે. પણ જુઓ, હિન્દુમાં કેટલા, 29% શહેરમાં રહે છે, મુસ્લિમમાં 39%, ક્રિશ્ચિયનોમાં 40%, શીખમાં 28%, બુદ્ધિસ્ટમાં 42%, પણ જૈનમાં સૌથી વધારે 79.68% લોકો શહેરમાં રહે છે. હવે શહેરમાં રહેવાથી શું ફેર પડ્યા છે એ આપણે જોઈશું. ટ્રેન્ડ આપણે જોયું કે જૈનો નું કેવી રીતે વસ્તીનો ટ્રેન્ડ થયો છે. જૈન 61.46%, 71માં એટલા, એમ કરતા એમની વસ્તી સૌથી છેલ્લે આંકડો છે એ જુઓ તો 0.37% જૈનોની વસ્તી ફેર પડ્યો. દર દશકાએ કેટલો ફેર પડ્યો, 2001 થી 2011 જુઓ તો સૌથી નીચેનો સૌથી છેલ્લો જુઓ 5.37%. હિન્દુની વસ્તી કેટલી વધી, 16%, મુસ્લિમની 24%, ક્રિશ્ચિયનોની 15%, શીખ 8%, બુદ્ધિસ્ટ 6%, પણ જૈનો 5%. અને આ ગ્રોથ રેટ તમે જુઓ, આ જે 3 કલર્સ બતાવે છે, સૌથી પહેલો કલર છે એ હિન્દુનો ગ્રોથ રેટ છે, બીજો કલર છે મુસ્લિમનો ગ્રોથ રેટ છે, અને ત્રીજો જૈનોનો ગ્રોથ રેટ છે. છેલ્લો રેટ જુઓ તો 2001 થી 2011માં જૈનોનો ગ્રોથ રેટ 5.37% છે. જ્યારે આ છેલ્લું માત્ર દેખાડું છું તમને, 2001 થી 2011, તો હિન્દુઓનો ગ્રોથ રેટ 16%, 16.76%, મુસ્લિમનો 24.65% અને જૈનોનો, જેમ મેં કહ્યું તેમ, 5.37% ગ્રોથ રેટ છે. હવે જૈનો ક્યાં ક્યાં છે, ભારતમાં ક્યાં ક્યાં છે? ગુજરાતમાં 13%, રાજસ્થાનમાં 14%, મહારાષ્ટ્રમાં 32%, મધ્યપ્રદેશમાં 13%, કર્ણાટકમાં 10%, અને બાકીના રાજ્યોમાં બહુ જ ઓછા જૈનો છે. રાજ્યવાર જૈનોની આબાદી અહીંયા બતાડે છે. આપણે એમાં બહુ ડિટેલમાં નહીં જઈએ અત્યારે.
હવે સ્ટેટ વાઇઝ કેટલો ગ્રોથ થયો છે એ પણ આપણે બહુ જોતા નથી, પણ આપણને ખ્યાલ આવશે કે કેરાલામાં ઓછા થયા, નાગાલેન્ડમાં ઓછા થયા, ચંદીગઢમાં ઓછા થયા. એ રીતે લગભગ ઓછા થતા ગયા છે સ્ટેટ વાઇઝ. જૈનોમાં એક વસ્તુ બહુ સારી છે, સાક્ષરતા, લિટરસી. મેલમાં, પુરુષોમાં કેટલી છે? 96.78% સાક્ષરતા છે. એટલા લોકો ભણેલા ગણેલા છે. 100% 96.78. અને સ્ત્રીઓમાં 192.91% સ્ત્રીઓ ભણેલી ગણેલી છે. આ વસ્તુ બહુ સારી છે. બીજા બધા કરતા હિન્દુમાં આ 81 અને 64%, મુસ્લિમમાં 74%, જે સૌથી ઓછું ભણતર એમાં જોવા મળે છે. પણ જૈનોમાં સૌથી વધારે ભણતર જોવા મળે છે. તો અહીંયા પણ જુઓ, જૈનોમાં આ જે છે કે હાયર સેકન્ડરી અને ગ્રેજ્યુએટ એ ઘણા વધારે પ્રમાણમાં જૈનોમાં જોવા મળે છે. ઓક્યુપેશન અને ઇકોનોમિક એક્ટિવિટી જોઈએ અહીંયા ખાસ ખેતીવાડી અને નાના ઉદ્યોગોમાં કે નાના બહુ જ નાના બિઝનેસ જેવા કહેવાય, એમાં જૈનો બહુ ઓછા છે. મોટી દુકાનો, મોટા વ્યવસાયો, મોટી નોકરીઓ, એ બધામાં મોટી સિવિલ સર્વિસ, બેંકની જોબ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર અને ઉદ્યોગો, એ બધું જુઓ તો જૈનો 82.69% જૈનો એવા છે કે જે વેલ ટુ ડુ ગ્રોથ કહેવાય, વેલ ટુ ડુ ભણતર, વેલ ટુ ડુ ઓક્યુપેશન, એમાં જૈનો છે. સેક્સ રેશિયોમાં તો 1000 પુરુષોએ સ્ત્રીઓ 1000 નથી, ઓછી છે. જે એક આપણે અત્યારે વિષય જ એવો છે કે એનાથી જુદી છણાવટ કરવી જોઈએ એની, એ કેમ ઓછો છે, એના કારણો શું છે, ગર્ભપાત કરવામાં આવે છે વગેરે વગેરે. પણ અત્યારે આપણે આમાં નહીં ઉતરીએ ઊંડા. એટલે જુઓ, જે ફર્ટિલિટી રેટ છે એ ઘટતો જાય છે. ફર્ટિલિટી રેટ, બાળકોનો જન્મ દર, એ જૈનોમાં ઘટતો જાય છે અને ઘટતો જશે એમ કહેવામાં આવે છે. લોહી, હવે જુઓ, અહીંયા ચિંતાનો વિષય હવે આવે છે. એક દંપતી હોય, પતિ અને પત્ની, 2 જણા, એ 2 બાળકોને મૂકી જાય, એમના મૃત્યુ પામ્યા, તો 2 જાય અને 2 નવા હોય, અને દરેકે બબે એમ થતા વસ્તી એટલી ને એટલી રહે. પણ જૈનોમાં 2 એટલે કે દંપતી એ 2 જણાને મૂકીને નથી જતા. એક દંપતી સરેરાશ 1.46 ને મૂકીને જાય છે. એટલે આ તમે જોયું ને, 2 દંપતી લગભગ 3 ને મૂકીને જાય છે, 4 ને નહીં. એટલે 4 જણા ગુજરી ગયા તો 4 છે મોટા થઈને, 4 નથી, સરેરાશ 3 છે. એક દંપતીનું 1.46. અહીંયા હવે આપણે વિચાર કરવાનો છે.
તો એના કારણો જોઈએ. તમને થશે, તમે એક મને પ્રશ્ન પૂછશો કે વિનોદભાઈ, જૈનોની વસ્તી થોડી થોડી તો વધતી જ જાય છે, તો તમે એમ કેમ કહો છો કે ફર્ટિલિટી રેટ ઘટી ગયો છે? જૈનોની વસ્તી થોડી થોડી વધતી જાય છે તો પણ એમ કેમ કહો છો? તો આ કહેવાનું કારણ એ છે કે અત્યારે જે જૈનોની વસ્તી થોડી વધી હોય એવું લાગે છે, એનું કારણ શું છે? કારણ કે આપણે વધારે જીવીએ છીએ. અત્યારે મોટી ઉંમરના વૃદ્ધો વધતા જાય છે. આ એક ટેમ્પરરી ફિનોમિના છે. આ વસ્તુ રહેવાની નથી. જે પહેલા વધારે બાળકો હતા એ અત્યારે મોટા થઈને વૃદ્ધ થયા, એટલે અત્યારે એમ લાગે છે કે વસ્તી વધી છે. પણ હવે જે નવા ઓછા બાળકો જન્મે છે તો વૃદ્ધો પણ ઓછા થવાના. એટલે એ વખતે આપણને દેખાશે, આપણે ચોંકી ઉઠશું કે જૈનોની વસ્તી ઘટતી જાય છે. આ એક વસ્તુ અહીંયા વિચારવા જેવી છે. આ ચાર્ટ જુઓ તમે, એમાં પહેલો ચાર્ટ છે, એમાં જુઓ કે 15 થી 19 વર્ષ ના બાળકો, કુમારો આપણે જે કહીએ તે નવયુવાનો, એ 38% ઘટી ગયા જૈનોમાં. 38,629, 38%. અને 20 થી 24 નું એજ ગ્રુપ છે એ 25,064 એટલા ઘટ્યા. હવે આ ઘટ્યા છે, ઓછા થયા છે, એટલે એમાંથી એટલા જે વૃદ્ધ થશે એ ઓછા જશે. એટલે આ ચોંકાવનારી વાત હું તમને કરવા માંગુ છું કે ફર્ટિલિટી રેટ ઓછો છે, ઓછા બાળકો જન્મે છે, એટલે હવે પછી 25-50 વર્ષે, 25 વર્ષે જ કદાચ ઓછી વસ્તી દેખાઈ આવશે કે જૈનોની વસ્તી ઓછી છે, ઘટતી જાય છે, ઘટતી જાય છે. પારસીઓમાં આ બન્યું છે. 2 લાખથી વધારે પારસીઓ હતા, અત્યારે કેટલા છે? 70,000. આવા કારણોસર જ બાર લગ્નો બહુ થાય છે. બાર લગ્નો જ્યાં થાય ત્યાં એમને પારસી તરીકે અપનાવવા નથી આવતા. પરદેશ બહુ જતા રહ્યા, એવો પણ ધર્મ પાળે છે કે નહીં બધા, એ આપણને ખબર નથી. પણ ભારતમાં તો પારસીઓની વસ્તી બહુ ઘટતી જાય છે, ઘટી ગઈ છે, અને પારસીઓ માટે એ મોટો ચિંતાનો વિષય છે. આપણે જૈનોને આવું ન થાય એ વિચારવા જેવું છે. અને એના મેં ઘણું કારણ કયા. અત્યારે આ જે મુખ્ય કારણ છે એ હું તમને આજે કહું છું, એ તો એ ઔદ્યોગિકરણ થયું, શહેરોમાં લોકોએ રહેવાનું શરૂ કર્યું, બહેનોએ નોકરી કરવાનું શરૂ કર્યું. આ વસ્તુનો હું દોષ નથી આપતો, એ થવાનું જ હતું, એને કોઈ રોકી નહીં શકે. કારણ કે અત્યારે જે રીતે અર્થવ્યવસ્થા છે, જે રીતે ઘર ચલાવવાનું છે, એમાં સ્ત્રીઓને પણ કેટલાય ઘરો એવા છે કે સ્ત્રીઓને પણ નોકરી કરવી પડે છે. અને સ્ત્રીઓને નોકરી કરવી પડે છે એટલે એમને વધારે બાળકો નથી જોઈતા. એ દુર્ભાગ્ય એક હકીકત છે. એક બાળક કે 2 બાળકથી સંતોષ પામવાનો હોય. એ જમાનો ગયો
કે 5-6 બાળકો તો એક કોમન વાત હતી, સાધારણ વાત હતી. એ જમાનો ગયો. હવે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ, બહેનોની લાઈફ, એમની જિંદગી એટલી વ્યસ્ત રહે છે. નોકરીએ જવું, ઘરકામ કરવું, બીજું કંઈ કરવું, દૂર દૂર જવું, વધારે બાળકો નથી જોતા. અને બાળકો મોંઘા પડે છે એમને. શિક્ષણ બહુ મોંઘું થઈ ગયું. યુનિવર્સિટીના શિક્ષણ મોંઘા થઈ ગયા, ટ્યુશનો મોંઘા થઈ ગયા, અને એ મોંઘું પડે છે. એટલે બાળકો બહુ જોતા નથી. ભણ્યા ગણ્યા અને સારી નોકરી અને સારો ફ્લેટ હોય એનાથી બધા પોતાની જાતને આપણે સુખી માનતા થઈ ગયા છીએ. ઓછા બાળકો હોય સુખી માનતા થઈ ગયા છીએ. એટલે જૈનોની વસ્તી ઓછી છે, ઓછી થતી જાય છે, એ એક હકીકત છે. અને બાર લગ્નો થાય છે. જૈનોમાં બાર લગ્ન કરવાનું પ્રમાણ વધ્યું છે. પરદેશમાં અમેરિકામાં જૈન છોકરાઓમાંથી 30% પણ વધારે, અત્યારે તો કદાચ 40% કે છે, બહારની કમ્યુનિટીમાં જઈને લગ્ન કરે છે. અને હિન્દુમાં જ કરે છે એવું નહીં, ગોરાઓમાં પણ લગ્ન કરે છે. ઇંગ્લેન્ડમાં પણ આ પરિસ્થિતિ છે. ભારતમાં પણ ધીરે ધીરે બહાર લગ્ન કરવાનું થોડું પ્રમાણ વધ્યું છે. એટલે જૈન ધર્મ એમાંથી પણ ઓછો થઈ જશે. તો આ બધા જે કારણો છે એ ખરેખર આપણને એક ચિંતાનો વિષય પડે છે. આપણને ચિંતા થાય જ છે સ્વાભાવિક રીતે કે આનો ઉપાય શું, આનો ઉપાય શું. બહાર લગ્ન કરતા કોઈને આપણે અટકાવી શકીએ છીએ નહીં. આ જમાનો હવે એવો નથી કે મા બાપ કે નહીં અહીંયા લગ્ન નથી કરવાનું. આ જમાનો એવો નથી કે કોઈ કે નહીં તમારે 3-4 બાળકો હોય તો સારું. તો આ નવયુવાન દંપતી એમ કહેશે કે ના, અમે તો એફોર્ડ ના કરી શકીએ, અમારે શહેરમાં રહેવાની લાઈફસ્ટાઈલ જ એવી છે કે વધુ બાળકો એમ કરી 1 કે 2 બાળકો એને લેવા મૂકવામાં જ અમે તો વ્યસ્ત રહીએ છીએ, બાકી નોકરી કરીએ છીએ. અને કેટલી દેખાદેખી, બાળકને ડાન્સ ક્લાસમાં મોકલો, સ્વિમિંગમાં મોકલો, ટૂરમાં મોકલો, આ બધી દેખાદેખી અને ખર્ચમાં હવે વધારે બાળકો જોતા નથી. તો ભાઈઓ તથા બહેનો, હા, આપણી વસ્તી જે પહેલા કરોડોમાં હતી એ હવે લાખોમાં આવી ગઈ. અને લાખોમાં પણ જ્યારે 1% હતો ત્યારે બરાબર હતું કે ચાલો 100માંથી 1 જૈન છે ને બાકીના 99 બીજા છે. પણ અત્યારે 0.33% જૈનો છે ભારતમાં. એટલે કે 300માંથી 1 જૈન છે અને 299 બીજા છે. બોલો, 300 જણાને તમે લાઈનમાં ઉભા રાખો ઓન એવરેજ, તો સરેરાશ 299 નોન જૈન છે અને 1 જૈન છે. આ સરેરાશની વાત છે. અમદાવાદમાં જૈનો વધારે, મુંબઈમાં જૈનો વધારે, તમે ઘાટકોપર ને બધે જાઓ ત્યાં. પણ બીજે જાઓ ત્યારે પાછા કોઈ હોય નહીં. કેટલાય પ્રદેશો એવા છે કે જેને જૈન ધર્મના નામની ખબર નથી. પરદેશમાં તો લગભગ નથી ખબર, કારણ કે આપણે જૈન ધર્મનો એવો પ્રચાર કરી શક્યા નથી. તો જૈન ધર્મ આટલો મહાન છે, એનો પ્રચાર આપણે કેમ નથી કરી શક્યા એ પણ એક જુદો વિષય છે. આ જે મહાન ધર્મ પર્યાવરણની રક્ષા કરવા માટેનો સૌથી ઉત્તમ ધર્મ હોય તો આ ધર્મ છે.
પણ એ આપણે પણ હજી લોકોને ગળે ઉતારી શકતા નથી. પરસ્પરોપગ્રહો જીવા નામનો આ સિદ્ધાંત પણ આપણે લોકોને ગળે ઉતારી શકતા નથી. શાકાહારીપણું જે માત્ર જીવ દયાની દ્રષ્ટિએ જ નહીં, એ તો બહુ મોટી વાત છે. જીવ કારણ કે પ્રાણીને મારીને ખાવું એ તો બહુ મોટું પાપ છે, બહુ મોટું કર્મ બંધાય છે. પણ જીવ દયાની દ્રષ્ટિએ જ માત્ર નહીં, અત્યારે તો ડોક્ટરો એમ કે છે કે આરોગ્યની દ્રષ્ટિએ, ઇકોનોમીની દ્રષ્ટિએ, પર્યાવરણની દ્રષ્ટિએ, આપણા અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ શાકાહારીપણું વધારે સારું છે. એ પણ હજી આપણે જોઈએ એવો પ્રચાર કરી શક્યા નથી. કેટલીક જગ્યાએ તો કહેતા દુઃખ થાય છે કે જૈનોમાં પણ લોકો બધું ખાતા થઈ ગયા છે. તો આપણે વધુ ને વધુ રિચ્યુઅલ અનુષ્ઠાનો કરીએ એ વ્યાજબી છે કે વધુ ને વધુ શિક્ષણ આપીએ એ યોગ્ય છે. વધુ ને વધુ વરઘોડા કાઢીએ એ વધારે સારું કે વધુ ને વધુ આપણા મૂળ ગ્રંથોનો પ્રચાર થાય અને જૈન ધર્મની વાત વધુ ફેલાય એ સારું. એ સૌએ વિચાર કરવાનો છે. મેં શરૂઆતમાં કહ્યું કે રસ્તે જતા એક જૈનને ઉભો રાખો અને કહો કે તું જૈન છો? કે છે હા. તને આ 45 આગમ કે 32 આગમમાંથી 4 આગમના નામ ખબર છે? તો કહેશે ના, મને ખબર નથી. કેમ ખબર નથી? જૈન કુળમાં જન્મ થયો છે તો આ ખબર નથી. એને ખબર નથી કે આપણા આવા ગ્રંથોમાં જે જ્ઞાનનો ખજાનો છે, જીવન જીવવાનું ભાથું છે, અરે આ આધુનિક યુગમાં પણ જીવન જીવવાનું ના જે સલાહ છે, જે ચાવી મળે છે, એ આપણા આગમ ગ્રંથોમાં છે. આચારંગ સૂત્ર, ઉત્તરાધીન સૂત્ર, સૂત્ર કૃતાંગ, કલ્પસૂત્ર, ભગવતી સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ, આવશ્યક સૂત્ર, કેટલા એવા છે કે જે આપણને અમૂલ્ય બોધપાઠ આપે છે. અને પળે ને પળે જીવન કેવી રીતે જીવવું એ આપે છે. પણ જો આપણે એમ જ કહેતા રહીશું કે ના 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 ના, એ નથી તમારા માટે. અનુવાદ વાંચો, મૂળ ગ્રંથો ન વંચાય એવી માન્યતા હોય તો એમને પણ નમસ્કાર. અનુવાદ વાંચો, એમાં શું છે એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. અંગ્રેજીમાં અનુવાદ ઉપલબ્ધ છે, ગુજરાતીમાં છે, હિન્દીમાં છે, બધી ભાષાઓમાં છે. અત્યારે તો ફ્રેન્ચ અને જર્મન ભાષાઓમાં પણ આપણા આગમોના અનુવાદ જોવા મળે છે. તો આ બે રીતે જૈન ધર્મ ટકીએ છે અને આપણા જૈનોની વસ્તુ છે. વધુ ને વધુ અભ્યાસ કરો, વધુ ને વધુ પ્રચાર કરો, વધુ ને વધુ આપણી ભાષા શીખો, પ્રાકૃત ભાષા શીખો, બધું શીખવાડો અને પ્રાકૃત ભાષા ભણાવનારને પ્રોત્સાહન આપો. શિક્ષકોનું મૂલ્ય ઓછું નહીં આંકો. એમને નાના ન ગણો, નીચલા સ્તરના, કે આ તો ભણાવે છે માસ્તર પાઠશાળામાં. પાઠશાળામાં ભણાવે છે તો એક એવો પાયો નાખે છે કે જે કાયમ રહેશે. અને બીજું, બધાને આપ સમજાવો કે બાળકો છે એ જ આપણો જૈન ધર્મ જાળવી રાખશે.
નહીતર પારસીઓની જેમ આપણા જૈનો ઓછા થઈ જશે. અત્યારે જે થોડા જૈનો વધ્યા છે એ ભ્રમજા છે, એ ટકવાનું નથી. કારણ કે હવે નવા ઓછા જન્મ્યા છે, એ ઓછા વૃદ્ધ થશે, બીજા ઓછા જન્મશે અને વસ્તી ઘટતી જશે. તો આ ખાસ જોવા જેવું છે. બાકી તો વિજ્ઞાનના પ્રવાહને આપણે રોકી શકવાના નથી અને એ બધું આપણે ચાલુ જ રહેવાનું છે, ચાલુ જ રહેવાનું છે, ચાલુ જ રહેવાનું છે. પણ આપણે જૈન ધર્મનો પ્રચાર કરીએ એ જ મહત્વનું છે.